કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। માંગરોળમાં મગફળી કૌભાંડ મામલે પ્રતિક્રિયા આપી છે। કલેક્ટર અને સંબંધિત અધિકારીને તપાસના આદેશ આપ્યા છે। કલેક્ટર દ્વારા પણ કરવામાં આવશે તપાસ। ભાજપના હોય કે કોંગ્રેસના કૌભાંડીઓને છોડાશે નહીં। આપને જણાવી દઈએ કે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। માંગરોળમાં મગફળી કૌભાંડ મામલે પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું કે કલેક્ટર અને સંબંધિત અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે। કલેક્ટર દ્વારા પણ કરવામાં આવશે તપાસ। તો ભાજપના હોય કે કોંગ્રેસના કૌભાંડીઓને છોડાશે નહીં। મને અખબારી અહેવાલ મારફત જાણકારી મળી છે। મેં તાત્કાલિક મારા ખાતાના અધિકારીશ્રીઓને આ બાબતમાં ચોક્કસ વ્યવસ્થિત તપાસ થાય અને આવી પ્રવૃત્તિ કોઈ કરતું હોય તો એની સામે નિયમાનુસાર કાર્યવાહી થાય એના માટેની જરૂરી સૂચનાઓ આપી દીધી છે। જિલ્લા કલેક્ટરશ્રીને પણ એના લેવલે તપાસ કરવા માટે મેં સૂચના આપી છે અને આવી ક્યાંય પ્રવૃત્તિ થતી હશે તો કોઈ પણ સંજોગોમાં એ સાંખી લેવાશે નહીં અને કડકમાં કડક કાર્યવાહી આવું કરનાર તત્વો સામે થશે। ખોટું કરનારાઓના કોઈ પક્ષ નીતિ સિદ્ધાંતો હોતા નથી, એને તો જે અનુકૂળ થાય એ આવું કરતા હોય છે, પણ સરકાર આવા તત્વોની એની ઈરાદો બહાર આવવા નહીં દે। અત્યારે ખાસ કરીને યુરિયા ખાતરની જરૂરિયાત હોય, યુરિયા ખાતર આપણી જરૂરિયાત પ્રમાણે જથ્થો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ફાળવી દીધેલ છે અને જ્યાં જરૂર પડે છે ત્યાં અમે યુરિયા સપ્લાય કરી છીએ। અત્યારે કોઈ અછતનો પ્રશ્ન નથી। આ વહીવટી પ્રશ્ન છે એટલે એ પ્રક્રિયા ચાલુ છે, એનો યોગ્ય નિકાલ આવશે।